હજી તપાસ જ ચાલ્યા કરે છે અને બંધ સીસીટીવીનો લાભ ઉઠાવીને ઘણા વાહન ચાલકો છટકી જાય છે. ઘણીવાર ગુનેગારોનો પણ કોઈ પતો મળતો નથી. હવે ચૂંટણી આવી છે ત્યારે પાલિકાએ નવા શહેરના બ્રિજ પર સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું છે અને બંધ સીસીટીવી ચાલુ કરવા પ્રયાસો શરૂ કર્યા. ત્યારે જાણીએ કે શું છે પ્લાન. અમદાવાદના 80 બ્રિજ સીસીટીવીથી થશે સજ્જ. 11 બ્રિજ પર સીસીટીવી લગાવવાની કામગીરી પૂર્ણ. નેટવર્ક અને કનેક્ટિવિટીની કામગીરી શરૂ કરાઈ. જી હા, અત્યાર સુધી ઘેનની ગોળી ખાઈને ઊંઘી ગયેલી પાલિકાના અધિકારીઓને ચૂંટણીના નગારા કાન પાસે વાગવા માંડ્યા એટલે ઊંઘ ઉડી છે. હવે અમદાવાદ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરવામાં તેમજ નવા નક્કી કરાયેલા સીસીટીવી ઝડપથી લગાવવા માટે કોર્પોરેશને કમર કસી છે. શહેરના ઓવરબ્રિજ પર સીસીટીવી લગાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓ પહેલાં નક્કી કરવામાં આવી હતી. માત્ર 11 જેટલા ઓવરબ્રિજ પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના તમામ ઓવરબ્રિજ, અંડરબ્રિજ અને રિવર બ્રિજ પર કેમેરા લગાવવાની કામગીરી નક્કી કરાઈ હતી. પરંતુ હાલમાં જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે શહેરમાં આવેલા 80 જેટલા બ્રિજ પર તાબડતોબ સીસીટીવી વહેલી તકે લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જ મામલે અધિકારીઓની મીટિંગ પણ સતત મળી રહી છે. બેઠકોનો દોર ચાલુ થયો છે. અમદાવાદ શહેરમાં 5000થી વધુ સીસીટીવી તો લગાવી દેવામાં આવ્યા છે. આ તમામ સીસીટીવી ચાલુ હાલતમાં રહે તે પ્રકારની કામગીરી હાલના તબક્કે પ્રાયોગિક ધોરણે કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા આ બાબતે ટ્રાફિક પોલીસ તેમજ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના અધિકારીઓ દ્વારા મીટિંગ કરી કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ પોલીસ તેમજ કોર્પોરેશન સાથે કરી શકે તે પ્રકારની કંટ્રોલ રૂમમાં વ્યવસ્થા કરાઈ છે. હાલમાં અંદાજિત 5000 જેટલા સીસીટીવી શહેરમાં કાર્યરત છે અને રૂટીન મેન્ટેનન્સ અને ટેકનિકલ કારણોસર 5થી 7% જેટલા કેમેરા બંધ રહે છે, જે એક ડેઇલી પ્રક્રિયા છે કે કેમેરાને મેન્ટેનન્સ કરીને અપ કરવામાં આવે છે અને સામે બીજા અન્ય કારણોસર કનેક્ટિવિટી કે ટેકનિકલ કારણોસર એટલા કેમેરા ડાઉન થાય છે જેને ફરીથી અપ કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના અંદાજિત 80 જેટલા જે વિવિધ પ્રકારના બ્રિજ છે એના ઉપર પણ કેમેરા લગાવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. શહેરમાં 80 જેટલા આવેલા બ્રિજને સીસીટીવીથી સજ્જ કરવાની વાત અગાઉ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને શક્ય તેટલા વધારે બ્રિજને સીસીટીવીથી સજ્જ કરવામાં આવે તેવા પ્રયત્નો હાલ તો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલાક સીસીટીવી નેટવર્કના કારણે તે ચાલુ ન થયા હોવાનું પણ માલુમ પડતા નેટવર્કની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે પ્રકારના આયોજનમાં ચૂંટણી પહેલાં તમામ સરકારી અધિકારીઓ લાગી ગયા છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. ये कोई मामूली बनियान नहीं है. जैसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच with a स्मार्ट बनियान. अलग है ना? कभी स्मार्ट, कभी जिम.